તો રાજકોટમાં સેબી દ્વારા અટકાયત કરેલા હર્ષ રાવલની પૂછપરછ કરવામાં આવી રહી છે. સલીમ દ્વારા ગોટાળા કરાયા હોવાની હર્ષ રાવલે કબૂલાત કરી. સનફ્લાવર બ્રોકિંગમાંથી કમ્પ્યુટર અને લેપટોપમાંથી ડેટા એકત્રિત કરવામાં આવ્યા હતા. આ તપાસમાં હજુ કેટલાય નામ ખુલવાની સંભાવના રહેલી છે. સલીમના બેંક ખાતામાંથી કરોડોના વ્યવહાર મળી આવ્યા હતા. મહત્વના સમાચાર રાજકોટમાં સેબી દ્વારા અટકાયત કરેલા હર્ષ રાવલની પૂછપરછ કરવામાં આવી રહી છે, જેમાં અનેક વિગતો ભવિષ્યમાં સામે આવી શકે છે. ત્યારે સલીમ દ્વારા ગોટાળા કરાયા હોવાની હર્ષ રાવલે કબૂલાત કરી છે. વધુ માહિતી સાથે સંવાદદાતા શનિ જોડાયા છે. શનિ, જણાવશો કે રાજકોટમાં સેબી દ્વારા અટકાયત કરવામાં આવી હતી હર્ષ રાવલની, તેની પૂછપરછમાં વધુ કેવા ખુલાસા સામે આવી રહ્યા છે? જે રીતે વાત કરવામાં આવે તો રાજકોટમાં જે શેર બજારના કૌભાંડનો પર્દાફાશ થયો છે. 10 રૂપિયાનો શેર 100 રૂપિયા થી લઈ જવાનો આખી સ્કેમ ચાલી રહી છે. અને આ સ્કેમને લઈને જે સેબી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. સેબીએ અટકાયત કરેલા હર્ષ રાવલની રાજકોટ પૂછપરછમાં મહત્વના ખુલાસા થયા છે કે જે જંગલેશ્વરના શખ્સનું સામે આવ્યું છે, તેમાં સલીમે ગોટાળિયા કર્યા હોવાનું હર્ષનું રટણ છે તે સામે આવ્યું છે. સનફ્લાવર બ્રોકિંગમાંથી કોમ્પ્યુટર અને લેપટોપમાંથી ડેટા એકત્ર કરાયો હતો. અનેક નામો ખુલે તેવી અત્યારે સ્થિતિ છે તે જોવા મળી રહી છે. સલીમને બેંકના ખાતામાં કરોડોના વ્યવહાર મળી આવે છે. સમગ્ર બાબતને લઈને હવે તપાસનો જે તાજ છે તે ઊંડો જઈ રહ્યો છે. જી બિલકુલ શનિ, આભાર.